નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ હવે સમાચાર જોઈએ વિસ્તાર। સરદાર પટેલ વિદ્યાલય ઉચ્ચ માધ્યમિક વિભાગ દ્વારા માર્ચ 2024માં યોજાયેલ એચએસસી કોમર્સ પરીક્ષામાં શાળાએ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે। આ પરીક્ષામાં કુલ 58 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાંથી 12 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। શાળાનું કુલ પરિણામ 100% રહ્યું છે, જે શાળા માટે ગૌરવની બાબત છે। વિદ્યાર્થીઓના ઉત્તમ પરિણામ પાછળ શિક્ષક વૃંદનું માર્ગદર્શન, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે। શાળાના સંચાલન તથા સ્ટાફ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે। આપનું નામ? જગદીશભાઈ કસવાલા, સરદાર પટેલ વિદ્યાભવનમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું। આ વખતે 2024માં કેવું પરિણામ આવ્યું છે? 2024માં અમારે સ્કૂલનું પરિણામ 98.26% આવ્યું છે, જેમાં 58 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। એમાંથી લગભગ 12 વિદ્યાર્થીઓ છે A1 ગ્રેડમાં આવ્યા છે, 19 વિદ્યાર્થીઓ છે A2 ગ્રેડમાં આવ્યા છે। આ બધામાં શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, એડમિન અને સાથે સાથે વિદ્યાર્થીઓની પણ મહેનત છે। વિદ્યાર્થીની સાથે એના વાલીઓએ પણ ખૂબ અમને સપોર્ટ આપ્યો છે અને આ પરિણામ પ્રાપ્ત કર્યું છે। શું સંદેશો છે વિદ્યાર્થી જગત માટે? વિદ્યાર્થીનો સંદેશો એક જ છે કે પરિણામ સફળતા તમે સારી રીતે પ્રાપ્ત કરી છે તો આગળ પણ તમે આવી રીતે સફળતા પ્રાપ્ત કરતા રહો। જ્યારે જે વિદ્યાર્થીનું પરિણામ ઓછું નબળું આવ્યું છે એને કોઈ હતાશ થવાની જરૂર નથી, એ પણ ભવિષ્યમાં પોતાનું ઉજ્જવળ પરિણામ લાવી શકે છે। ઓકે, આપનું નામ? અગાસિયા કાવ્યા જીતુભાઈ, કઈ સ્કૂલ છે? સરદાર પટેલ વિદ્યાભવન। હા, આજે તમે કયા પ્રવાહની અંદર આગળ વધ્યા છો? કોમર્સમાં કેટલા % આવ્યા છે? 90। આની પાછળનો શ્રેય કોને આપો છો? અમારા શિક્ષકને, અમારા પ્રિન્સિપાલને, અમારા બધા જ વિષય શિક્ષકોને। ટીવી અને ફિલ્મનો જમાનો છે, મોબાઈલનો અંદર એટલા % તમે કેવી રીતે, કેટલી કલાક મહેનત કરતા હતા? અમે દરરોજની 2 થી 3 કલાક મહેનત કરતા હતા। અમારા શિક્ષકો અમારે પાછળ ઘણી બધી મહેનત કરતા હતા। તમારા જેવા વિદ્યાર્થી હવે આગળ વધવા માંગતા હોય, મતલબ શું સંદેશો છે? ડેઈલીનું રિવિઝન ડેઈલી કરવું જોઈએ, ફરજિયાત છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ સુરત।